પોલીસ ભરતી મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે। પોલીસ ભરતી મુદ્દે બેવડી નીતિ કેમ રાખે છે સરકાર, હાઈકોર્ટે સવાલ કર્યો છે। 252 પોલીસ અધિકારીની ભરતી, અન્ય ભરતી બાકી, આવું કેમ? સરકાર પોલીસ કર્મીઓની ભરતી ઝડપી નહીં કરે, હાઈકોર્ટે આ સવાલ કર્યો છે। આ નિયમ કોણે બનાવ્યા તેનો ખુલાસો પણ આપો। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ ફોન લાઈન પર। જી દિવ્યા, હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી ભરતી મુદ્દે, શું વિગતો? પોલીસ ભરતીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ કરવામાં આવી હતી, જેમાં તાત્કાલિક ધોરણે હમણાં તાજેતરમાં જે 252 પોલીસ અધિકારીની ભરતી કરવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને શું નિયમોથી પણ પરે છે, જેની પરમિશન શા માટે લેવામાં ન આવી જો આ પ્રકારે અધિકારીઓની ભરતી કરવામાં આવી। જ્યારે પોલીસ ભરતીને લઈને હજુ પેન્ડિંગ છે, અનેક ભરતીઓ બાકી છે, અનેક લોકો પોતાની આ પોલીસ કારકિર્દીમાં ફરજ બજાવવા માંગે છે, પરંતુ તેમનું હજી સપનું પૂરું થાય તે પહેલા જ આ પ્રકારે અધિકારીઓની ભરતી શા માટે કરી દેવામાં આવે છે? આ બેવડી નીતિના વલણને લઈને ગુજરાત હાઈકોર્ટે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે અને આ પ્રકારે શા માટે નિર્ણય લેવામાં આવ્યો છે? ભરતી પ્રક્રિયા માટે વિશેષ ભરતી તરીકે કરવામાં નથી આવતી અને બીજી તરફ અધિકારીઓને આ પ્રકારે બઢતી આપવામાં આવે છે, જેને લઈને ખુલાસો આપવા માટે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે। આગામી 1 તારીખે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે, રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવશે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।